સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન ભજીએ છે તેમાંથી બહુ જ મોટો લાભ થશે. તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને 100 બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજનો મત તો કથા, કીર્તન, વાર્તા, ધ્યાન એ જ કરાવવું છે ને માણસને તો સ્વભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહીં. ત્યારે હવે આપણે શું કરીએ ને આવો જોગ છે તેમાં નહીં સમજાય ને સ્વભાવ મૂકીને મોટા સાથે નહીં જોડાય તો તે મોડો ધામમાં જશે. એમાં કાંઈ ભગવાનને ઉતાવળ નથી ને આ કારખાના તો દાડે દાડે વધતા જશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ. જે 69 કાળમાં ભીમનાથમાં રાકા માગવા આવતા ને કરગરતા ને તેને ધક્કા મારે પણ જાય નહીં એવો ખપ રાખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન મળ્યા પછી કરવાનું એ છે જે જાણપણારૂપ દરવાજે રહેવું તથા સંગ ઓળખવો તથા હઠ, માન ને ઈર્ષા ન રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રિયવ્રતના દ્રષ્ટાંતથી કહ્યું જે એ તો ગૃહસ્થાશ્રમમાં હતા ને છોકરા થયા પણ ભાગવતા આત્મરામા એવા હતા ને સ્ત્રીને જોગે કરીને છોકરા થાય. જેમ પેશાબ નીકળે, મળ નીકળે, થૂંક નીકળે, નાવું ખાવું એ જેમ ક્રિયા થાય છે તેમજ એ પણ ક્રિયા થાય પણ તેનું સ્મરણ, ચિંતવન, મનન ન થાય ને ચિંતવન તો ભગવાનની કથા વાર્તાનું થાય. તે કહ્યું છે જે પ્રિયવ્રત તો ભગવાનની કથાથી વિરામ ન પામતા હતા એટલે એ તો સર્વેથી જુદા જ હતા ને એમાં તો માલ એવો છે જેમ ભવાયાને વિશે સ્ત્રીની ભાવના છે તે અજ્ઞાને કરીને છે તેમ આ પણ અજ્ઞાને કરીને મનાય છે પણ ખોટું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગ્રામ્ય કથા કર્યા કરે ને તેમાં ભક્તિ મનાવે ને મોટેરા હોય તેને કોઈથી કહેવાય પણ નહીં ને કોઈ કહે તો ભક્તિનો ઓથ લઈને તેને પણ સોરી પાડે ને એમાંથી નોખું પડવું હોય તેને તો અનેક કળા છે તે ખસી જાવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ દેહે ભગવાનને ભજી લેવા ને દેહ તો હમણાં પડશે માટે આ તો વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું તેમ થોડામાં કામ કાઢી લેવું ને કોઈ વાતનો મમત કે પક્ષપાત ન રાખવો કાજે એમાં બહુ ભૂંડું થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામી કહે બેઠકે ઓળખાય છે તે મહારાજ પણ પૂછતા કે આ સાધુ કોની પાસે બેસે છે ને આ કોની પાસે બેસે છે એમ નામ લઈને પૂછે. પછી જે જેની પાસે બેસતા હોય તેના નામ લઈ દેખાડે ત્યારે તેઓ કોકનો સંગ ન કરવા જોગ હોય ને સારો સાધુ એની પાસે બેસે છે એમ જાણે ત્યારે કહેશે જે પંડિતો સારા છે પણ સાધુ ઓળખતા આવડતું નથી એમ કહેતા. માટે આ સંગમાં ભેદ દેખાડ્યો અને ઉત્તમ સંગ કરવો ને નરસાની તો સોબત જ ન કરવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અમે કોઈ દિવસ દશોંદ વિષોંદ કાઢવાની વાત સૌ કહે છે જે કરો તો પણ નથી કરી પણ આજ કહું છું જે દશોંદ વિષોંદ કાઢશો તેને ખાવા મળશે, નહીં કાઢે તે દુબળા રહેશે. એમ કહીને દાજીબાઈને કહ્યું જે હવે મોટા થયા તે ધર્મવેરો કાઢવા માંડો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એવા જે પ્રત્યક્ષ શ્રી સહજાનંદ સ્વામી પરબ્રહ્મ પરમ કારુણિક તેમની મૂર્તિના 2 ચરણારવિંદથી લઈને મસ્તક સુધી સર્વે અંગને પૃથક પૃથક ધારીને એકાંત સ્થળને વિશે બેસીને ઇન્દ્રિયો, મન, પ્રાણ તેનો પ્રત્યાહાર કરીને પૂર્વાપર રાત્રિને વિશે અતિ દ્રઢ મતીએ કરીને અતિ દ્રઢ ચિત્તે કરીને અતિશય સ્થિર થઈને યોગી તેણે શ્રીહરિનો ધ્યાન કરવું ને કામાર્ત, તસ્કર, નટ, વ્યસની ને દ્વેષી એ સર્વે પોતપોતાના વિષયને વિશે જેમ તત્પર થઈને મંડ્યા છે તેમ મુનિ જે તે શ્રીહરિની મૂર્તિ ધારવાને વિશે અતિ હર્ષેયુક્ત છે મન જેનું એવો થકો તત્પર થઈને મંડે ને સાધ્વી, ચકોર, શલભ
મચ્છ, ચકવા, ચકવી ને બપૈયા એ જેમ પોતપોતાના વિષયમાં નિમગ્ન છે, તેમ યોગી જે તે શ્રીહરિની મૂર્તિમાં અતિશય આનંદ થકો નિમગ્ન રહે ને સમુદ્ર મંથન કરવાને સમયે દેવ દાનવ મનમાં વિશ્વાસ રાખીને મંડ્યા હતા, તેમ યોગીએ મનમાં દ્રઢ વિશ્વાસ રાખીને ભગવાનની મૂર્તિ ધારવાને નિત્ય નવો અધ્યાસ રાખવો ને રસાસ્વાદ, નિદ્રા, હિંસા ને વિક્ષેપ એ ધ્યાનમાં વિરોધી છે, તેનો ત્યાગ કરે ત્યારે ધ્યાન થાય, નહીં તો ન થાય. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. હમણાં બધા હરિભક્તો જે આવી ગયા, એમનું જે નિયમ છે, તપશ્ચર્યા છે, ભક્તિ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એ જોઈને ખૂબ આનંદ થયો છે કે આજના જમાનાની અંદર આ જાતનું જે કરવાનું હોય છે એ પણ કઠણ હોય છે. કારણ કે આજે ભૌતિકવાદ ખૂબ વધ્યો છે. ભૌતિકવાદની અંદર આવા બધા નિયમો પાળવા, ઉપવાસો કરવા, પદયાત્રાઓ કરવા, ગરબડ યાત્રા કરવી, ઉપવાસો કરવા, નિયમ બધા બરાબર રાખવા, એ બહુ મોટી વાત છે. પણ ઘડીકાળને લઈને આપણે આ બધો અને ભૌતિકવાદને લઈને આપણો ઘસારો થયો છે કે આવા બધા નિયમોમાં કોઈ શ્રદ્ધા હોતી નથી. પણ ભગવાન શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા અને એમને અક્ષરધામમાંથી આ બધી વસ્તુઓ લઈને આવ્યા હતા અને એમનું સ્થાપન આપણે કર્યું અને આપણે બધાને આ નિયમો આપ્યા છે. પણ એ નિયમોની અંદર આપણને બરાબર શ્રદ્ધા હોય કે ભગવાન શ્રીજી મહારાજના વચનમાં વિશ્વાસ હોય તો એ નિયમો પાળી શકાય. પણ કોઈ વાતની અંદર, કોઈ પ્રશ્નની અંદર આપણે શ્રદ્ધા ના હોય તો એ આગળ કાર્ય ના થાય. જેમ ખેતીવાળા માણસો છે એ ખેતીમાં દાણા વાવી દે. હવે દાણા વાવી દે છે, નીચા ઉગશે, આમ ઉગશે કે નહીં ઉગે, કે એમાં કદાચ આમ થશે એવો વિચાર આપણે નથી આવતો. પણ એક શ્રદ્ધા છે કે પૃથ્વીમાં આપણે દાણો નાખીએ છીએ, ઉગવાનો જ છે અને એના ગાડું ભરીને દાણા આવશે. શેર દાણા નાખીએ પણ ગાડું ભરીને આવશે. એક શ્રદ્ધા છે. તો એની સાથે મહેનત કરીએ છીએ. એને ખેતરને ખેડ કરવી, વાવ્યા પછી એને નિંદામણ આવે, કચરો કાઢવાનું આવે, પાણી પાવાનું આવે, ખાતર નાખવાનું આવે, બધું બહુ ટાઈમે ટાઈમ આપણે એનો ખટકો રાખીને કરીએ છીએ. એટલે એની મહેનત છે, એની પર શ્રદ્ધા છે સાથે કે આ થશે જ તો એ આપણે લાભ મળે છે. મુખ્ય વસ્તુ શ્રદ્ધા છે. દરેક કાર્યમાં શ્રદ્ધા જો હશે તો માણસને એનું બધી સફળતા મળશે. પણ શ્રદ્ધા નહીં હોય તો કામ ના થાય. વેપારી માણસ છે, મોટા ઉદ્યોગપતિ છે, કરોડ રૂપિયા નાખે છે પહેલાં ફેક્ટરી અને ઉદ્યોગ કરે એની અંદર, પણ એમાં એને શ્રદ્ધા પૂરેપૂરી છે. એને વિશ્વાસ છે કે આ કાર્ય હું પૈસા નાખું છું એ પાછા મને એનાથી ડબલ ને 3 ગણા થઈને આવવાના છે. તો એને એક વિશ્વાસ છે. તો એ પણ આપણે કાર્ય જોઈએ છે કે એમાં સફળતા મળે છે. પણ શ્રદ્ધા ના હોય કે આમાં પૈસા નાખીને ક્યારે આવશે, નહીં આવે, આમ થશે, બજાર વિચાર કરતાં પહેલો ધંધો જ ના કરે અને પછી એમાં શ્રદ્ધા ના હોય તો પછી કામ ના થાય. પણ પછી પછવાડે બેંક બરાબર મહેનત કરવી પડે, વ્યવસ્થા કરવી પડે, એ પ્રમાણે માલ સામાન લાભો કરવો બધું જોઈએ. તો એ પ્રમાણે આપણે ઉદ્યોગમાં પણ લાભ થાય છે. એક બેંકની અંદર પણ આપણે પૈસા મૂકીએ છીએ, લાખો રૂપિયા મૂકીએ છીએ બેંકમાં અને એ વિશ્વાસ છે કે આ બેંકની અંદર આપણે સદ્ધર બેંક છે તે મૂકીશું તો પૈસા આપણને મળવાના જ છે. એવી શ્રદ્ધા છે તો મૂકીએ છીએ. મૂકીએ ત્યારે કંઈ આપણે પછી વ્યાજમાં દેખાતું તો નથી. આપશે કે નહીં આપે એ પણ વિશ્વાસ આપણને વિચાર નથી આવતો, પણ આપશે જ એવા વિચારથી મૂકે છે તો વ્યાજ સહિત
આપણને મળે છે. એટલે આ બધા શ્રદ્ધાના વિચાર, શ્રદ્ધા છે તો કામ થાય છે, શ્રદ્ધા ના હોય તો કોઈ કાર્ય થાય નહીં. એમ આ ભગવાનને ભજવામાં કે ભગવાનની આજ્ઞા પાળવામાં કે ભગવાનના વચનમાં પણ વિશ્વાસ જોઈએ, તો જ આપણને આ કાર્ય થાય. દેવાંશ કે વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં વળી, પૂર્વ કર્યા પાપ તારા તો જ આશે બળી. દેવાનંદ સ્વામી બહુ મોટા સંત થયા લખે છે કે વચનમાં, વચન એટલે ભગવાનને સંતના વચન, દુનિયાના વચન તો પાડીએ છીએ અને એમાં કંઈ બહુ એ નથી, એ તો હોવાનો રિવાજ છે અને રિવાજ પ્રમાણે કરતા હોય છે. પણ ભગવાનને સંતના વચન છે એ આપણા કલ્યાણના માટે બને છે. એમને જે વચન કયા છે એમાં આપણે શાંતિ છે અને આપણું કલ્યાણ છે. તેને જેને વચન પાડ્યા છે તેનું કામ થઈ ગયું છે. તો એવી રીતે ભગવાને મોટા પુરુષના વચનમાં જો વિશ્વાસ હોય તો બધું કામ થાય અને એ પ્રમાણે આપણે કરવું જોઈએ. તો પૂર્વ કેટલા પૂર્વનો પાપ કર્યો એ બધા બળીને ભસ્મ થાય, પણ આ વચનમાં વિશ્વાસ હોય કે મારો પાપ તો બળ્યા નથી. બળે એટલે કંઈ અગ્નિકામ મૂકે છે અંદર બળવા માટે, પણ એ વચન છે ને પાડીએ છીએ એટલે આપણું અંદરનું જે બધું છે એ બળે છે એટલે નાશ થાય છે, દૂર થાય છે અને આપણે સુખ્યા થાય. પણ એ વિશ્વાસ હોય કે મોટા પુરુષના વચનમાં હોય, ભગવાનના વચનમાં વિશ્વાસ હોય અને એનું પાલન કરીએ તો જરૂર એ વસ્તુ થાય છે. તો કહેવાનું શું છે કે આ રીતે આપણે જ્યારે ભગવાનના આશ્રિત થયા છે, ભગવાનના ભક્ત થયા છે, તો એમને આ બધા નિયમો એ બરાબર શિક્ષાપત્રી આપણને આપી છે મહારાજે. શિક્ષાપત્રીમાં બધા નિયમો કયા છે કે આજ્ઞાના નિયમો છે, ગ્રસ્તના નિયમો છે, ખેડૂતના નિયમો છે, રાજાના નિયમો છે, આચાર્યના છે, અને એ પ્રમાણે બધી જ વાત મહારાજે કરી છે આપણને. હવે એ નિયમોને જો આપણે પાલન કરીએ તો સર્વ પ્રકારે સુખી થાય. શિક્ષાપત્રી છે એ મહારાજે સર્વજીવ હિતાવ લખી છે કે બધા જીવનું કલ્યાણ થાય જો આ પ્રમાણે પાલન કરે તો. એમાં એવું બધું છે, સરકારી કાયદાએ કેટલા નાળે, મ્યુનિસિપાલિટીના કાયદાઓ છે, ક્યાં ગંદકી કરવી ક્યાં ના કરવી. તો મહારાજે લખ્યું છે કે જ્યાં આમાં સારા સ્થાન હોય કે મોટા સ્કૂલો હોય, કોલેજ હોય, દવાખાના હોય, મંદિરો હોય, સામાજિક એવા જે સ્થાનો હોય તો ત્યાં મળમૂત્ર ન કરવું. પણ માણસો જો અહીંયા આગળ એ કરે તો ગંદકી થાય અને લોકોને રોગ થાય. પણ છતાં આપણે એવું છે કેટલીક વખત ત્યાં જ કરતા હોય છે, કારણ કે આપણે વાંચ્યું નથી એટલે ખ્યાલ નથી. વાંચે તો ખબર પડે કે ગંદકી ના કરવી. મૂળ વસ્તુ છે કે ગંદકી ક્યાંય રસ્તામાં ના જાય. જાહેર રસ્તાઓને ગંદકી કરો તો કેટલા માણસોને મુશ્કેલી થાય. તો એ પણ મહારાજે ધ્યાનમાં રાખીને કર્યું છે કે આરોગ્યની દ્રષ્ટિએ, અને કોઈ પ્રકારની ચોરી ન કરવી, વ્યભિચાર ના કરવો, તો સરકારના કાયદા પણ નડે નહીં, આપણને જેલ જવું ના થાય, મુશ્કેલી ના થાય. પણ હવે એને જો ના પાલન કરીએ તો પછી દુઃખ આવે. મને દુઃખ આવે એટલે કહે કે અમે ભગવાનનું ભજન કર્યું, મંદિરે આવ્યા અને અમને દુઃખ કેમ આવ્યું? પણ દુઃખ એટલે આપણી ભૂલ છે. આપણે હજી આ પ્રમાણે ખોટું કાર્ય કર્યું એટલે આપણને દુઃખ આવે છે. પણ પેલું પાડીએ નહીં અને ભગવાનનો આકળે, ભગવાને તો રસ્તો સારો બતાવી દીધો છે, આ રસ્તે ચાલશો તો તમને શાંતિ થશે. પણ પછી આપણે એ રસ્તે જવાને બદલે આડે રસ્તે જઈએ અને બજારમાં ગમે એ ખાઈએ, ગમે તે પીએ, દારૂ છે, સિગરેટ છે, પાર્ટીઓ છે, બી આમ જઈએ અને અમે સુખ્યા નથી થતા તો ક્યાં થાય? શાંતિ ના થાય. ઘરમાં ઝઘડા થાય, સમાજમાં ઝઘડા થાય. એ થવાનું કારણ શું છે કે જે ભગવાનના નિયમો છે એને નથી પાડતા. કારણ કે ઘરના પણ નિયમો છે, ઘરની પણ આપણે કેટલીક આપણા નિયમોનું હોય છે. આજે ઘરના છે એટલે કૌટુંબિક ભાવનાઓ જે છે પણ આપણી રહી નહીં. કૌટુંબિક ભાવનાઓ જે આપણે જો રાખીએ તો ઘરમાં પણ શાંતિ થાય, એકબીજાનું ઈચ્છી નહીં. અને એ પ્રમાણે પણ આજે શું કે બહારનું વાતાવરણ થઈ ગયું છે, એમાં સ્વતંત્રતા આવી ગઈ છે. એટલે પતિ પણ સ્વતંત્ર, પત્ની સ્વતંત્ર, બાપ સ્વતંત્ર, છોકરો સ્વતંત્ર, બધું કુટુંબ સ્વતંત્ર છે. એટલે કોઈનો મર્યાદા રહી નહીં. છોકરો બાપ સામું બોલે, બાપ છે બધા બેઠા હોય ને ગમે તેમ બોલે, માતા પણ બોલે. એટલે આ રહ્યું ને કાં ટીવી છે એમાં બધા બેસે સાથે. પહેલી આપણી મર્યાદા હતી કે જો બાપ બેઠા હોય તો એના ઘરના છોકરા બૈરા પણ એવી રીતે જ રહે કે જે ત્યાં આગળ મર્યાદા રહી જાય.
હવે ટીવીમાં ભેગા બેસે અને ટીવીમાં જોવાનું તો પાછું પેલું ખરાબ જ હોય, એટલે ક્યાંથી મર્યાદા રહી. પછી અંદર અંદરના જે વ્યવહારો થાય છે, સસરા વહુને થાય છે, બાપ દીકરા બધા થાય છે, અનેક જાતના બળાત્કારો થાય છે. એનું કારણ શું? પેલું ટીવી જોવે છે જ. હવે ટીવી ન જોવે એ જો નિયમ રાખીએ તો આપણને એમાં ઘણી ઘરમાં શાંતિ રહે અને એ ઘરમાં પણ આપણને આનંદ રહે. પણ એ નિયમને દુઃખ કરીએ છીએ એટલે દુઃખ આપણને આવે. ભગવાન રામચંદ્ર વનવાસ ગયા અને રાવણ સીતાને લઈ જવા માટે બ્રાહ્મણના રૂપે આવ્યો અને એક મૃગ હતો કે એનો મામો હતો રાવણનો, મારીચ, કે મૃગરૂપે આવ્યો. એવો સોનાનો મૃગ લાગે સરસ રીતનો. સીતાજીએ જોયું કે આ મૃગ છે, આપણે લેવો છે ને આપણે આશ્રમમાં રાખવો છે. રામચંદ્ર ભગવાન જાણતા હતા કે આ અસુર છે અને આ કપટ કરવા આવ્યો છે, એટલે ના પડે કે આપણે કંઈ જરૂર નથી, આપણે શું જંગલમાં રહેવું છે ને મૃગને રીતે. પણ સીતાજીએ જરાટ લીધી એટલે ભગવાને કહ્યું સારું. એને પકડવા ગયા અને એ તો મારી જ નાઠો, આગળ ના થાય. અને નાચો ભગવાન એની પછાડે દોડતા દોડતા થોડું દૂર નીકળી ગયા અને ત્યાંથી પેલો મારી જ છે એ બોલ્યો. ભગવાને તો કંઈ બૂમ નથી પાડી, પણ મારી છે રામના સમાજમાં બૂમ આપી કે લક્ષ્મણ દોડજે. હવે એવો શબ્દ સીતાજીએ સાંભળ્યો એટલે સીતાજીને થયું કે રામ આફતમાં આવી ગયા છે. એટલે લક્ષ્મણને કહ્યું કે તમે જાઓ. તો એ પ્રમાણે લક્ષ્મણે કહ્યું કે ભગવાન રામ તો ભગવાન છે, એને કંઈ આફત હોતી જ નથી. એ તો બધા અનેકની આફત ટાળવા આવ્યા છે, અનેકની મુશ્કેલીઓ દૂર કરવા આવ્યા છે. પણ આ તો એક એવું છે, પણ એમાં કંઈ એમને મુશ્કેલી. હવે પેલા સીતાજીને મૃગની અંદર જે આસક્તિને મોહ થયેલો એટલે મોહની અંદર ભાન ના રહે. જ્યારે માણસને કોઈ વસ્તુમાં મોહ થાય છે ને તો એને ખબર પડતી નથી. એટલે એ રીતે એને કહ્યું કે ના, તમને એમ મનમાં છે કે રામ મરી જાય અને લક્ષ્મણને હું વરું એ તમારી ભાવના હોય એટલે તમે જતા નથી. આ સ્ત્રીની વાત ક્યાં કરવી? આવો કોટી કલ્પે લક્ષ્મણને સંકલ્પ નહીં. લક્ષ્મણ એટલે જતી કહેવાય. બ્રહ્મચર્યનું પાલન, કે ત્રણેય જણા જંગલમાં એકલા છે. રામ, ભગવાનને, સીતા અને લક્ષ્મણ થઈને જ જોડે ફરતા હતા. અને એ જ્યારે જ્યારે પોતે સીતાજી પાસે જાય તો એમને ચરણાવીને દર્શન કરે, એને જ પગે લાગે અને પછી પોતાનું કામકાજ ચાલે. એટલે કોઈ દિવસ એમને કંઈ જેવું નથી. અને એમ એના મોઢું કેવું છે, કે એમનો આકાર કેવો છે, ફલાણું છે, એવું જોયું ને બહુ મુશ્કેલી વાત છે. ત્રણ માણસો જંગલમાં એકલા રહે અને છતાં એટલી મર્યાદા સચવાય. કોઈ જાતનો ખોટો સંકલ્પ, ખોટો વિચાર પણ એ લક્ષ્મણને આવ્યો નથી. કોઈ વિચાર નથી આવ્યો. આજ તો આપણે ઘરમાં ઝઘડા, ઘરમાં કંઈનું કંઈક થઈ જાય. એનું કારણ પશ્ચિમનો વાયરો છે. ટીવીને બધા આકાર આવ્યા છે, અશ્લીલ કેસેટો, અશ્લીલ છાપો, અશ્લીલ વાંચવાનું, પુસ્તકો, આ બધું કહે છે. ઘરમાં પછી સન ક્યાં છે? આટલી મર્યાદા જ કહેવાનું છે. ત્રણ જણા છે પણ પોતપોતાના નિયમો ચાલતા. એટલે એ પ્રમાણે લક્ષ્મણને કહ્યું. એટલે લક્ષ્મણે કહ્યું કે આ સીતાને પાછું રહ્યા. એટલે પોતે ગયા. ત્યાં ગયા પછી મારી તો પેલો આ રાક્ષસ હતો જતો. એટલે રામ લક્ષ્મણ પછી પાછા આવ્યા. એને તે દરમિયાનની અંદર રાવણ છે બ્રાહ્મણનો સાધુનો વેશ લઈને આવ્યો. સાધુના વેશમાં હવ બધાએ ઠગાય છે. અત્યારે એવા સાધુ આવ્યા ને કે તમને આ પ્રમાણે સોનું બનાવી દે, એવા કેટલા કાર્ય આવે છે. કેટલાક સાધુના વેશમાં જા બચ્ચા તેરા લડકા હો જાય. આપણે જેને બહુ સારું નથી થતો, પણ કેટલા લડકા લઈને જાય ખબર નથી પડતી. પણ આપણે એમાં ફસાઈ જઈએ. આપણે એમાં કેટલો મોહ પામી જઈએ. કંઈ તારું આ કરીશું, તારે આ કરીશું, ફલાણું ઢીકનું. ફરી કહેવાનું શું કે આપણે એવા રીતના મોહમાં ફસાઈએ છીએ એટલે થઈ જાય છે. એટલે ત્યાં રામ લક્ષ્મણભાઈ આવ્યા ને જોયું તો સીતાજી હતા જ નહીં. એટલે થયું શું કે રાવણ લઈ ગયો. રાવણે શું કહ્યું? ભિક્ષા માગવા આવ્યો અને કહ્યું કે મને ભિક્ષા આપો. તો સ્વાભાવિક છે કે આપણે સાધુ મહાત્માઓને માનીએ છીએ. આપણે એક ગ્રસ્તનો ધર્મ છે, અતિથિ દેવો ભવ. કોઈ અતિથિ આવે એનો સત્કાર કરવો. એટલે સત્કાર કરવાનો છે તો ના કરે. લક્ષ્મણે સીતાને કહ્યું તમે લીટાની વાળો. લક્ષ્મણ રેખા જેને કહી છે, લક્ષ્મણ રેખા એટલે લીટો દોરેલો ચારે બાજુ સીતાની, કે આની બહાર તમે જશો નહીં. ત્યારે જાણતા હતા કરે. એટલે પેલો કે ના મને આપો દીધા. તો પેલા કે તમે આવો અહીંયા, હું આપું. અહીં નહીં આવો, અહીં જો મને ભિક્ષા આપી હોય તો તું બહાર આવો. તો ગયા લક્ષ્મણ આપવા માટે ઉપાડી ગયો. રામ ભગવાને બે આવ્યા ને આશ્રમમાં જોયો નહીં તો બહુ એ થયું. એટલે માનવું પડ્યું કે આ બધું થયું.
એટલે કહેવાનું શું છે, એક નિયમ લોભ્યો. સીતાજી જેવા ભક્ત હતા, પણ એક જ રેખા ભગવાનની આજ્ઞા. એ આજ્ઞા જો રોપાઈ તો એમનું હરણ થયું, રાવણને ત્યાં જવું પડ્યા, દુઃખી થઈ ગયા, હેરાન થઈ ગયા, પરેશાન થઈ ગયા. ભગવાન રામને ત્યાં જવું પડ્યું, મોટું યુદ્ધ થયું, હજારો રાવણને બધાનો એ થઈ ગયો નાશ. કહેવાનું શું છે કે આ એક જ થોડીક આજ્ઞા લોપીએ કામ મોટું, આપણું કેટલું બધું પતન થાય. પણ આજે તો આપણે એ વિચાર જ નથી કરતા, કંઈ નહીં આજ્ઞામાં લોપી એમાં શું થયું. પણ એમ નથી, ભગવાનની આજ્ઞા નાની હોય કે મોટી હોય, પણ જો પાડીએ તો આપણને શાંતિ થાય. જોગીમાની એક જ આજ્ઞા છે કે રવિવારની સભામાં આવું. પણ કેટલીક વખત કરે કંઈ નહીં, રવિવાર સભામાં શું છે, મારે પાર્ટીનો ટાઈમ છે. એટલે પાર્ટી તો થયા જ કરશે, પણ આ જે આત્માનું કલ્યાણ છે એ પહેલું સમજો. કોની આજ્ઞા છે, કયા પુરુષની આજ્ઞા છે, એનું શું વચન, એના પર વિશ્વાસ રાખવો જોઈએ. કે એમણે કહ્યું રવિવારની સભામાં આવું, પણ રવિવારની સભામાં પાછા છેલ્લા આવીએ તોય નકામું. પણ શરૂઆતથી આવી જવાનું, કથા ચાલે છે એમાં વાતો છે ત્યાં સાંભળવી, પછી આરતી થાય, પ્રસાદ થઈને લઈ જવાનું હોય. પણ પહેલાંની અંદર પહેલાં જાય. સિનેમાનો શો હોય તો આગળ જઈને પહેલો બેસે, પૈસા ખર્ચીને આગળ બેસવાનું, અને જોવાનું તાર બધું અશ્લીલ હોય. પણ એમ કંઈ એ જગતના કાર્યોની અંદર મહત્તા મળે, મોટપ મળે, આવું થાય જોવાનું, એમાં પહેલાં જઈને બેસી જાય. અને સત્સંગ સભામાં આપણે આવીએ મોડા જઈશું, શી ઉતાવળ છે, સંતો ક્યાં જતા રહેવાના, તો છે જ અહીં ભરૂચની અંદર બેઠા છે, દરરોજ એના એ જ જોઈએ છે અને આપણે દર્શન કરીએ છીએ. એટલે એવું આપણને થઈ જાય છે. પણ દરરોજને દરરોજની વસ્તુ છે એને જો નિયમ પ્રમાણે કરીએ તો આપણે શાંતિ શું કરે. વસ્ત્રને દરરોજ ધોવું પડે છે, ઘરમાં પૂજો પણ કાઢવો પડે છે, જગ્યાઓ ગમે તેવાની સાફ સફાઈ રાખવી પડે છે. આટલું મંદિર છે ને સાફ સફાઈ રાખીએ છીએ તો કેટલું સારું લાગે. પણ ના કરે કેટલો કચરો થઈ જાય, ઘરમાં કચરો થઈ જાય, વાસણ ઉટકવા છે કરીએ. એમ દરેક વસ્તુ છે એને નિયમ પ્રમાણે સાફ સફાઈ કરીએ. તો નિયમ પ્રમાણે જો થાય તો બધું કાર્ય થઈ જાય. તો આ પ્રમાણે મહારાજની આજ્ઞા છે એ નિયમો જે પાળવા, તો એથી આપણે થાય, સમાજમાં પણ શાંતિ થાય, રાષ્ટ્રમાં પણ શાંતિ થઈ જાય, અને ઘરમાં પણ શાંતિ થાય, અને અંતે આપણું આત્મકલ્યાણ થાય. એટલે નિયમ પાલનનું જે કાર્ય છે એ બહુ જ વ્યવસ્થિત છે. અને મહારાજે શિક્ષાપત્રી આપી છે એ દરરોજ આપણે વાંચવાની કહી છે કે દરરોજ સવારે પૂજા કરવાની. આ એક પણ નિયમ છે કે સવારે ઉઠીને આપણે આખો દાડો કામ કર્યું, રાત્રે સૂઈ ગયા, પણ સવારે ઉઠીએ ત્યારે પહેલાં ભગવાનને યાદ કરવા. કારણ કે ભગવાનનો ઉપકાર આપણા પર ઘણો મોટો છે કે ભગવાને આ શરીર આપ્યું. હવે આવું શરીર છે અત્યારે તમે લેવા જાઓ તો મળે નહીં. વિજ્ઞાન વધ્યું છે અને બધા પેલા રોબોટો બનાવે છે, આમાં જાય અને થોડું કરીને પાછા એમને આવી જાય. એને પછી આમ જવું હોય, બીજું જવું કશું કામ ના કરી શકે. એ ચાવી મૂકી છે એટલું કામ કરીને પાછો. એમાં આશ્ચર્ય થાય છે કે રોબોટ બનાવ્યું છે અને કામ કરે. પણ રોબોટ તો એ કેટલું એ ચાવી પ્રમાણે યંત્ર છે યંત્ર. અને આ ભગવાને જે બનાવ્યું છે એની તો કિંમત જ ના થઈ શકો. આપણે આટલું બધું યંત્ર અંદર ખાઈએ છીએ અને પચી જાય. હવાના ખનાજ નાખીએ છીએ અને પચી જાય છે, અને પાછું એનું જે કચરો છે ઝાડા પેશાબ માટે નીકળી જાય. જેટલું તત્વ જરૂર છે એટલું ભાઈ અંદર ભગવાન રાખે છે. ભાઈ કેટલું બધું ગોઠવે છે. લોહીને જવા આવવાની નળીઓ છે, આ બીજા અંદર તંત્ર છે, બીજા ત્રીજા ઘણા બધા અંતરો છે આપણે જાણીએ છીએ, પણ બધા હોવાનું કામ કરે છે અને વ્યવસ્થિત આપણે ચાલીએ છીએ. એટલે કારણ કે ભગવાન છે તો એ તંત્ર આપણું ચાલે છે. ભગવાન અંદર બેઠા છે એ આપણને પ્રેરણા કરે છે. પણ એ તત્વ જો અંદરથી ચાલી ગયું તો પછી આ તંત્ર બંધ થઈ જાય, આપણું તંત્ર બંધ થઈ જાય છે. આપણને ખબર નથી કે આ ભગવાને આપણે તંત્ર આપ્યું છે, શું કરવા આપ્યું, શરીર શું કરવા આપ્યું, કે કંઈક આપણું જીવન ધન્ય બને. અને આ કથા વાર્તા કીર્તન સાંભળીએ તો આપણું મોક્ષ થાય, કલ્યાણ થાય. ગુણાસ્વામી કહ્યું કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે શરીર આપ્યું. અક્ષરરૂપ થવાને પુરુષોત્તમ આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવા શરીર આપણને આપ્યું. વ્યવહાર કરો, કામકાજ કરો, નોકરી કરો, ધંધો કરો, દેશ પરદેશ બધે જાઓ, પણ મૂળ વસ્તુ છે એને ધ્યાન રાખવી જોઈએ કે આપણે આ કામ માટે ગયા છીએ, કામ આપણે પહેલું કરવું જોઈએ. ગુણાશે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવું. કરોડ કામ બગાડવાની વાત કરીએ, એક બે વાર નહીં. આપણે અહીંથી મુંબઈ જવાનું હોય તો 10 કામ લઈને જઈએ, પણ એમાં એક મુખ્ય કામ હોય છે કે આ મુખ્ય પહેલું કામ કરે અને એ કરવાનું. તો ત્યાં જઈએ તો આપણે પહેલો આમ
બધા કામ કરીએ અને જે મુખ્ય કામ રહી જાય તો આંટો પડે ને, આપણું કામ થાય નહીં. એમ ભગવાને શરીર આપ્યું છે આ મોક્ષ માટે, તો એ કામ કરીએ નહીં અને ખાવું પીવું, મોજ શોખ, ફરવું વરવું, એમ આનંદ કરવો, બસ થઈ રહ્યું. એ કંઈ જીવન છે? એ તો પશુઓ ખાય છે અને આપણે ખાઈએ છીએ. ફેર એમાં શું છે? એ બહાર બજારમાં ખાય, આપણે એ નિંદ્રા લે છે, બહાર રસ્તામાં નિંદ્રા આપણે અંદર લઈએ છીએ. એટલે આપણે ખાઈએ છીએ, પીએ છીએ, એવું એ જ કરે છે. પ્રજા ઉત્પત્તિ એ કરે છે અને આપણે કરીએ છીએ. એમાં ફેર શું? પશુ માણસમાં ફેર શું? પશુ છે એ તો જીવન છે, એનું જીવન જ નથી કે એમ. આપણું જે જીવન છે એટલું આપણું સરસ છે કે જેને કરીને આપણે આ મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. ભગવાને એવું આપણને આપ્યું છે કે આપણે સમજીએ છીએ આ સારું છે, આ ખોટું છે, આ થાય, આ ન થાય, આનાથી દુઃખ થાય, આનાથી સુખ થાય, આનાથી ધર્મ થાય ને આ બધું આપણને આપ્યું છે મારે મગજ. તો એનાથી આપણે બધું કામ ચાલે છે. પશુને કંઈ નથી. તો અહીં કહે છે જો આટલું જ કામ ખાઈએ પીએ સૂઈએ અને બધું કામ કરીને પૂરું કરીએ જીવન, એ બધું કરીએ છીએ, પણ એ સંસાર વ્યવહારનું છે. પણ એના પછી અંતે શું? અંતે કોઈ સાથે આવતું નથી. પાપ ને પુણ્ય બે આવે. જો ભક્તિ કરી હશે, સત્સંગ કર્યો છે, તો એ આપણી સાથે આવશે અને આપણે સુખ શાંતિ થશે. તો એવો મનુષ્ય દેહ પડ્યો છે. માટે આપણે ખરેખર આ જે નિયમ છે, આજ્ઞા છે, ઉપાસના છે, બધી દ્રઢ કરવી જોઈએ. શ્રદ્ધા બરાબર આપણે રાખવી જોઈએ. શ્રદ્ધા છે એ આપણું કામ થાય. પણ પહેલું તો શાસ્ત્રોમાં શ્રદ્ધા ન હોય, મંદિરમાં શ્રદ્ધા ન હોય, આપણા જે બધા સંત પુરુષોમાં શ્રદ્ધા ન હોય, તો આપણું કામ ક્યાંથી થાય? કારણ કે એ થવાથી જ મૂકવી. અને એ થાય છે તો કહેવાનું કે આવું ભગવાન દયાથી મંદિર થયું છે અને તમે બધા દર્શને આવો છો તો તમને લાભ થાય છે. અને આપણે થાય છે કે આપણે મંદિરનો દર્શન થાય અને થાય. બાકી બધે આપણે તો જવાનું તો છે જ, પણ અહીંયા જ્યારે ગામમાં છે તો મંદિરે આપણે દર્શનનો લાભ રવિવારની સભા તો ખાસ જ કરવી. તો આ બધું જો આપણને ભગવાને અનુકૂળ કર્યું છે તેનો જેટલો લાભ લઈએ એટલું આપણને સુખ છે, ન લઈએ એટલું દુઃખ છે આપણને. તો આપણને મહારાજે નિરાયથી આ અવસર પ્રાપ્ત થયો છે. તો તેમાં નિયમિત રીતે આપણે શિક્ષાપત્રીનું વાંચન કરવું, એનો દરરોજ વિચાર કરવો. આમાં મારાથી કંઈ ભૂલ થાય છે, મારાથી કંઈ ભગવાનનું વચન લોપાય છે, તો એની અંદર પાછા વળવું. ભાઈ ભૂલ કરીને ભૂલ કરવાની નથી, એને પાછા વળવા માટેની છે. કારણ કે આપણે લક્ષ્મણ રેખા છે, લક્ષ્મણ રેખા ઓળંગીએ તો રાવણ ઉપાડી જાય. એમ આપણે લક્ષ્મણ રેખા ઓગળીએ તો અંદરના કામ ને ક્રોધ ને એ બધા રાવણ છે, એ અસુરો છે. એ અસુરો છે આપણને લઈ જાય, ક્યાં લઈ જાય? નરકમાં. કારણ કે પછી આપણે નિયમ ધર્મ પાડીએ નહીં, એ વચન પાડીએ નહીં, ભક્તિ થાય નહીં, કશું ના થાય. તો એટલે પણ એ બધાને આપણે જે માટે છે મહારાજે નિયમ આપ્યા છે કે આ નિયમમાં રહેશો તો બધા સુખી થયું. એટલે દરેક આપણા નિયમો છે એમાં રહીને આપણે જો ભગવાનની ભક્તિ કરશું તો મહારાજ સ્વામી રાજી થશે અને સર્વ પ્રકારે સુખ્યા થવા છે. માટે આજે આ બધા ભાઈઓ જે અહીંયા આવ્યા અને જે નિયમિત રીતે શ્રદ્ધા એ સહિત આ ભગવાનની ભક્તિ કરે છે તો બધાને મહારાજ ખૂબ સુખ આપશે, શાંતિ આપશે, બળ આપશે અને સુખિયા થશે. અને જે ઘરેથી ચાલીને આવે તો ડગલે ડગલે અશ્વમેઘનું ફળ મળે છે. એટલે આવું બધું કામ છે. પેલા આરોટીને આવ્યા એને પણ મોટું ફળ મળે છે. અને બીજા જે ઉપવાસ કર્યા છે, માળા કરી છે, અને જે નિયમો લીધા અને બધાએ કર્યા છે એ બધાને મહારાજ ખૂબ સુખ્યા કરે અને અંતે મહારાજના ધામનું સુખ પ્રાપ્ત થશે. અને એવું જ બધાના જીવમાં બળ મળે અને બધા સુખ્યા થાય એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ હરે વચનામૃત સારંગપુર પ્રકરણનું 9મું યુગના ધર્મ પ્રવર્તાનું સ્થાનનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 શ્રાવણ વદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે સારંગપુરથી ચાલ્યા તે ગામ શ્રી કુંડળ પધાર્યા. અને તે કુંડળ મધ્યે અમરા પડગળના આથમણા ઓરડાની ઓસરીએ ઢોલિયા પર ઉત્તર મુખારીને વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોરી પાગ બાંધી હતી તથા ધોરી પછેડી ઓળી હતી તથા ધોરો સલવાર પહેર્યો હતો તથા ધોરો અંગરખો પહેર્યો હતો અને પોતાના મુખારીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે.
તે જ્યારે શુદ્ધ સત્વગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં સતયુગની પ્રવૃત્તિ હોય, અને જ્યારે સત્વ અને રજ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય, અને જ્યારે રજ ને તમોગુણ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય, અને જ્યારે એકલો તમોગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં કળિયુગની પ્રવૃત્તિ હોય. એમ ગુણે કહીને યુગની પ્રવૃત્તિ છે. પછી વળી મુક્તાંશોએ પૂછ્યું છે, ગુણની પ્રવૃત્તિ થયાનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે. તે જેવા પૂર્વ કર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે. માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહીં. માટે એવાને તો આત્મનિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું જે હું તો આત્મા છું, તે મારે વિશે માયાકૃત ઉપાધિ હોય નહીં, ને હું તો ગુણાતીત છું. અને ભગવાનનો મહિમા એમ વિચારો જે અજામેળ મહાપાપી હતો ને દીકરાને યોગે નારાયણ એવું નામ લીધું, તે સર્વ પાપથી છૂટીને પરમપદને પામ્યો. તો મને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે, અને રાત દિવસ તે ભગવાનનું હું નામ લઉં છું, માટે હું તો કૃતાર્થ થયો છું. એવી રીતે વિચારીને આનંદમાં રહેવું. પણ જેને તમોગુણ ને રજોગુણ વર્તતા હોય તેને ધ્યાન ધારણાને અર્થે આગ્રહ કરવો નહીં, અને જેવું બની આવે તેવું ભજન સ્મરણ કરવું, ને દેહે કહીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી, ને પોતપોતાના ધર્મમાં રહેવું, ને પોતાને પૂરણ કામ માનવું. પછી વળી મુક્તાંશોએ પૂછ્યું છે, જેને તામસી કર્મ ઘણા હોય તેના હૈયામાં કળિયુગ વર્તે, તે કોઈ ઉપાય ટળે કે ના ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા હોય ને અતિ દ્રઢ વિશ્વાસ હોય તો ગમે તેવા તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય, અને કળિયુગના ધર્મ મટીને સતયુગના ધર્મ હોય તે વર્તે. માટે અતિ સાચે ભાવે કહીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં, અને દેહ છતાં જ ભ્રમરૂપ થઈ જાય. પછી સ્વયં પ્રકાશાન સ્વામીએ પૂછ્યું છે, સ્થાન તે કેને કહીએ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 4 વર્ણ અને 4 આશ્રમ, તેને જે પોતપોતાનો ધર્મ તેને સ્થાન જાણવું. અને તમે ત્યાગી છો, તે તમારાથી જો ત્યાગનો પક્ષ મૂકીને ગ્રસ્તને માર્ગે ચલાય તો તે સ્થાનક થકી ભ્રષ્ટ થવાનું એમ જાણવું. માટે ગમે તેવો આપતકાળ પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચડવું નહીં. અને જેમ ગ્રસ્ત વસ્ત્ર તથા અલંકારે કહીને અમારી પૂજા કરવાની ઈચ્છે તેમ તમારે ઈચ્છવું નહીં. તમારે તો પત્ર, પુષ્પ, ફળ અને જળે કહીને પૂજા કરવી, ને એવી પૂજાએ કહીને જ આનંદ માનવો. પણ પોતાના ધર્મથી ચલાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નહીં. માટે સર્વેને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે. તેને દ્રઢ કહીને સર્વે રાખજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું 9મું વચનામૃત જે તે થયું